ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આપણે 71 સૂત્રો જોઈ ગયા. હવે 72માં સૂત્રમાં નારદજી કહે છે, નાસ્તિ તેષુ જાતિ વિદ્યા રૂપ કુલ ધન ક્રિયાદિ ભેદ. તેષુ એટલે તેઓમાં, એટલે કે ભક્તોમાં, જાતિ વિદ્યા રૂપ કુળ ધન ક્રિયા આદિ ભેદ એટલે ભેદ, ન અસ્તિ એટલે હોતો નથી. ભક્તોમાં જાતિ વિદ્યા રૂપ કુળ ધન અને વ્યવસાયનો ભેદ હોતો નથી. અહીં નારદજી બહુ જ સ્પષ્ટપણે સમજાવે છે કે ભક્ત કોઈ જાતિના બંધનમાં બદ્ધ નથી હોતો, કે નથી તે ભણેલો છે કે અભણ તે મહત્વપૂર્ણ છે. તે સુડોળ છે કે બેડોળ, ધનવાન છે કે ગરીબ, સ્ત્રી છે કે પુરુષ, રાજા છે કે રંક, તેની કોઈ જ કિંમત ભક્તિમાં હોતી નથી. અરે, આપણે ત્યાં તો મનુષ્ય છે કે પક્ષી કે પ્રાણી એ પણ ગૌણ છે. મુખ્ય છે માત્ર ભક્તિ, ઈશ્વર પ્રત્યેની દ્રઢતા. અને આના અનેક ઉદાહરણો આપણે ત્યાં મોજૂદ છે. યાદ કરો, કબીર, રૈદાસ, નરસિંહ, મીરા, શબરી, તુકારામ, વિદુર, સુદામા, અરે પક્ષીરાજ જટાયુ અને ગજેન્દ્ર હાથી, આ બધા જ મહાન ભક્તો છે. અને તેથી જ નારદજી 73માં સૂત્રમાં આગળ કહે છે, યતસ્તદીયાહા. યત એટલે કારણ કે, તદીયાહા એટલે તેના જ, કારણ કે આ બધા જ ભક્તો તેના જ એટલે કે ઈશ્વરના જ છે. અહીં નારદજી સ્પષ્ટ કહે છે કે બધા જ ભક્તો ભગવાનના છે. તેથી પરમાત્મા તેમના ભક્તોને ચાહે છે. ભક્ત ભગવાનનું જ રૂપ બની જાય છે. તેથી તેઓ બાહ્ય દ્રષ્ટિએ ભલે અલગ હોય, પરંતુ ભક્તિને કારણે તેઓ એકાત્મતા પ્રાપ્ત કરે છે. હવે નારદજી ભક્તોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સંબંધી કેટલુંક માર્ગદર્શન આપતા સૂત્રો કહે છે. જેમાં સર્વપ્રથમ શું ન કરવું જોઈએ તે અંતર્ગત 74માં સૂત્રમાં કહે છે, વાદો નાવલંબ્ય. વાદો એટલે વાદ વિવાદ, ન એટલે નહીં, અવલંબ્ય એટલે કરવા જોઈએ, એટલે કે ભક્તોએ વાદ વિવાદ ન કરવો જોઈએ. ભક્તનું કર્તવ્ય છે પ્રભુની ભક્તિ. ભક્તિ તર્કથી પર છે. વળી વાદ વિવાદ તો ભક્તિ માર્ગનો મોટો અવરોધ છે. વાદ વિવાદથી આત્મનિરીક્ષણની શક્તિ નાશ પામે છે. વળી શબ્દવિલાસ અને બુદ્ધિવિલાસમાં જ શક્તિનો વ્યય થાય છે. તેથી જ કઠોપનિષદમાં કહ્યું છે, નૈષા તર્કેણ મતિરાય નૈયા. યાની બુદ્ધિ અથવા તર્કથી એ તત્વની પ્રાપ્તિ થતી નથી, એટલે કે પરમ તત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી આગળના 75માં સૂત્રમાં નારદજી કહે છે, બાહુલ્યાવકાશત્વાત અનિયત્વાત ચ. બાહુલ્ય અવકાશત્વાત એટલે વિવિધ વિચારો, અનિયત્વાત એટલે અનિયતપણું. વાદ વિવાદમાં વિવિધ વિચારો અનિયત છે. આપણે ત્યાં કહેવાયું છે, તુંડે તુંડે મતિર્ભિન્ન. જેટલી વ્યક્તિઓ હોય તેટલા મત થાય, પરંતુ સત્યની પ્રતીતિ ન થાય. તર્કથી અનંતતાને કદાપી ન સમજી શકાય, કારણ કે સત્ય અફર હોય છે અને આત્મ સાક્ષાત્કાર ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે, નહીં કે તર્ક દ્વારા. તેથી જ કહ્યું છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુશ્રુતેન. માટે વાદ વિવાદનો ત્યાગ કરી વિનમ્ર બની ને આવો આપણે સૌ સાધનાના પથ પર આગળ વધીએ. ધન્યવાદ.